નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા। ખૂબ સરસ મજાના વિડીયોમાં આપણે વન લાઇનર જે ખૂબ જ નર્સિંગ માટે ઉપયોગી એવા તમામ એએનએમ, જીએનએમ, બીએસસી અને સ્ટાફ નર્સિંગ એક્ઝામ માટે ખૂબ જ અગત્યના જે ગુણ સેવા પસંદગીની પરીક્ષા માટે એક દિશા સૂચક પ્રશ્નો ગણાય તેવા પ્રશ્નોનો વિડીયો આપણે તૈયાર કરીએ છીએ। આ અગાઉ આપણે ભાગ 1 અને 2 બંને જોયા, તો ચોક્કસ વિડીયો અંત સુધી જોજો। આપના મિત્રો સાથે વિડીયો શેર કરો અને જ્યાં પણ કોમેન્ટની જરૂર જણાય ત્યાં કોમેન્ટ કરો અને ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો જોઈએ નર્સિંગ ડેઇલી ડોઝ। ખૂબ સરસ મજાનું નામ આપેલ છે ડેઇલી ડોઝ। ડેઇલી એક એવો વિડીયો કે જે એક વખત વિડીયો જુઓ તો તમને ઘણું બધું નોલેજ મળી જાય અને સાથે સાથે ઝીણામાં ઝીણું જે ગુણ સેવા પસંદગીની પરીક્ષામાં પૂછાય એવા તમામ પ્રશ્નોને આવરી લે એવું નોલેજ આપણને મળી શકે। તો ચાલો જોઈએ પાર્ટ 3। TNAI ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક ક્યાં છે? તો ગ્રીન પાર્ક, ન્યૂ દિલ્હી। આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ ક્યારે ઉજવાય? તો આપણને ખ્યાલ છે કે 12મી મે। નેશનલ નર્સિસ વીક ક્યારે ઉજવાય? તો દર 6 મે થી 12મી મે દરમિયાન નેશનલ નર્સિસ વીક ઉજવાય। ભારતીય નર્સિંગ કાઉન્સિલ સુધારા એક્ટ એટલે કે આઈએનસી સુધારા એક્ટ 1957માં પસાર થયો હતો। આરોગ્ય સર્વેક્ષણ અને વિકાસ સમિતિને ભોર કમિટી પણ કહેવાય। જો ઘણી વખત ભોર કમિટી હોય તો એમનું નામ આપણે આરોગ્ય સર્વેક્ષણ અને વિકાસ સમિતિ પણ કહી શકાય। 1962ની મુદલિયાર કમિટીએ આઈસીયુ અને ઓટી માટે સ્પેશિયાલિસ્ટ નર્સની કેડર બનાવવાની ભલામણ કરી હતી। તો આઈસીયુ અને ઓટી નર્સ માટે કોને ભલામણ કરી હતી? તો મુદલિયાર કમિટીએ। માર્ગરેટ સેંગર નર્સ કે જેમણે ફેમિલી પ્લાનિંગ અને બર્થ કંટ્રોલની ચળવળની શરૂઆત કરી હતી। એવી નર્સ કે જેમને ફેમિલી પ્લાનિંગ અને બર્થ કંટ્રોલની ચળવળની શરૂઆત કરી હોય તો એમનું નામ છે માર્ગરેટ સેંગર। વર્જિનિયા હેન્ડરસન ફર્સ્ટ લેડી ઓફ ધ નર્સિંગ તરીકે જાણીતા અને નીડ થિયરીના સર્જક। જો થિયરી, મોટાભાગના થિયરીના પ્રશ્નો હોય જેમાં આપણે ફ્લોરેન્સ નાઇટિંગેલ થિયરી જોશું અને આ જે ફર્સ્ટ લેડી ઓફ નર્સિંગ તરીકે જાણીતા હતા એની નીડ થિયરી કોને આપી? તો વર્જિનિયા હેન્ડરસન। થિયરીનું નામ શું? તો ફર્સ્ટ લેડી ઓફ નર્સિંગ તરીકે જાણીતા એવા જે વર્જિનિયા હેન્ડરસન છે એમને નીડ થિયરી આપી હતી। ડોરોથિયા ઓરેમ નર્સિંગમાં સેલ્ફ કેર ડેફિસિટની થિયરી કોઈ વિકસાવી હોય તો એ છે ડોરોથિયા ઓરેમ, બરાબર? તો આ પણ યાદ રાખવાનું છે। જીન વોટસન નર્સિંગમાં હ્યુમન કેરિંગના સિદ્ધાંતના જે જનક કહેવાય, થિયરી ઓફ હ્યુમન કેરિંગ, તો કોને આપી? તો જીન વોટસન। આવા પ્રશ્નો તમને ક્યાંય જોવા નહીં મળે એટલા માટે હું તમને વારંવાર કહું છું કે આપના મિત્રો સાથે વિડીયો શેર કરજો। તમારે યાદ નથી રાખવું જીમ વોટસન, હ્યુમન કેરિંગ, તમે એક વખત બહુ શાંત ચિત્તે, બહુ શાંત મગજે આ વિડીયો જોશો, તમને 100% જ્યારે આપણને પરીક્ષામાં પૂછાય ત્યારે 100% આપણને આવડી જાય। કારણ કે પરીક્ષામાં પૂછાય જે પ્રશ્ન પૂછાય છે એનો જવાબ તો ઓલરેડી ઓપ્શન ABCDમાં આપેલ જ છે। આપણે માત્ર આપણા સબકોન્શિયસ માઇન્ડમાંથી આપણે રિકોલ કરવાનું છે। તો રિકોલ ક્યારે થાય? તો રિકોલ ત્યારે જ થાય કે એકદમ શાંત ચિત્તે તમે વિડીયો જોયો હોય અથવા તો પ્રશ્ન વાંચ્યા હોય। આ તમામ જે વનલાઇનર છે એ તમને માસ્ટરમાઇન્ડ એજ્યુએપમાં તમામ વનલાઇનર છે એમની PDF પણ આપેલી છે, તો એ પણ તમે જોઈ શકો છો। ઇમોજીન કિંગ ગોલ એટેન્ટમેન્ટ થિયરી ઓફ ગોલ એટેન્ટમેન્ટ કોને આપી? તો ઇમોજીન કિંગે આપી। તો આવી થિયરીના પ્રશ્ન પૂછાતા હોય, ઇમોજીન કિંગ ગોલ એટેન્ટમેન્ટ। હિલ્ડેગાર્ડ પેપ્લાવ મધર ઓફ સાયકેટ્રિક નર્સિંગ કહેવાય। મધર ઓફ સાયકેટ્રિક નર્સિંગ કોણ છે? તો હિલ્ડેગાર્ડ પેપ્લાવ। મેડેલિન લેનિંગર ટ્રાન્સકલ્ચર નર્સિંગ કેવું છે?
ટ્રાન્સકલ્ચર નર્સિંગના સ્થાપક હતા મેડેલિન લેનિંગર. ક્યાંય તમને શબ્દ જોવા નહીં મળે, પણ ખૂબ સરસ મજાના જે આપણને જે થિયરી હોય, ઘણી વખત આપણને એમ કહે કે ટ્રાન્સકલ્ચર નર્સિંગ થિયરી, તો કોણ એના સ્થાપક હતા? તો આપણે મેડેલિન લેનિંગર કહી શકાય. માર્થા રોજર્સ સાયન્સ ઓફ યુનિટરી હ્યુમન બીઇંગ ના સિદ્ધાંત માટે જાણીતા હતા. માર્થા રોજર સાયન્સ ઓફ યુનિટરી હ્યુમન બીઇંગ. પેટ્રિશિયા બેનર નર્સિંગ કૌશલ્ય માટે નોવાઇસ ટુ એક્સપર્ટ નું મોડેલ આપનારા હતા. નોવાઇસ ટુ એક્સપર્ટ એટલે કે નર્સિંગ કૌશલ્ય માટેનું કોઈ મોડેલ આપ્યું હોય તો એ હતા પેટ્રિશિયા બેનર. કેડ્યુસિસ લાકડીની આસપાસ બે સાપ વીંટાળેલા હોય તેવું ચિહ્ન જે તબીબી ક્ષેત્રનું પ્રતીક છે, એને શું કહેવાય? તો એને કહેવાય કેડ્યુસિયસ. કેવું કહેવાય? કેડ્યુસિયસ. સફેદ હૃદય એટલે કે વ્હાઇટ હાર્ટ નર્સિંગ વ્યવસાયનું સત્તાવાર આંતરરાષ્ટ્રીય પ્રતીક જે વ્હાઇટ હાર્ટ છે. એથિક્સ શબ્દ ગ્રીક વર્ડ છે એથોસ પરથી આવ્યો છે, જેનો અર્થ ચરિત્ર થાય છે. આપણે એથિક્સ કહીએ છીએ, નર્સિંગ એથિક્સ, એ એથોસ કહેવાય અને એને કહેવાય ચરિત્ર. નર્સ દ્વારા કરવામાં આવતી વ્યવસાયિક બેદરકારીને શું કહેવાય? તો એને કહેવાય માલ પ્રેક્ટિસ. ઘણી વખત શબ્દો એકદમ સામાન્ય હોય, પણ મિત્રો દરેક શબ્દો યાદ રાખવા પડે. કયો શબ્દ કયા એમસીક્યુમાં પૂછાઈ શકે એ આપણને ખ્યાલ હોય નહીં, પણ એક વખત ચોક્કસ દરેક શબ્દથી આપણે થ્રો આઉટ થવું જોઈએ. સંમતિ વગર દર્દીને સ્પર્શ કરવો તેને કાયદેકીય ભાષામાં શું કહેવાય? તો મેન્ટલ હેલ્થનો પ્રશ્ન છે, એને બેટરી કહેવાય. કેવું કહેવાય? બેટરી કહેવાય. મૌખિક રીતે કોઈની બદનક્ષી કરવી તેને શું કહેવાય? તો સ્લેન્ડર કહેવાય. કેવું કહેવાય? સ્લેન્ડર. મૌખિક રીતે કોઈને બદનક્ષી કરવી. તો લેખિતમાં કોઈની બદનક્ષી કરવી તો એને શું કહેવાય? તો લિબેલ કહેવાય. શું કહેવાય? લેબેલ. લાઇબેલ કીએ, લિબેલ કીએ. ગુડ સમરિટન લો. ગુડ સમરિટન લો ફરજ બહાર કટોકટીમાં મદદ કરનાર નર્સને સુરક્ષા આપે છે. એક એવો લો છે કે પોતાની ફરજ બહાર ક્યારેક કટોકટીમાં મદદ કરે એવી નર્સને જો કોઈ સુરક્ષા આપે, પ્રોટેક્શન આપે, તો એને કહેવાય ગુડ સમરિટન લો. સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાને કેવો કાયદો કહેવાય? તો સ્ટેટ્યુટરી કહેવાય. કેવો કહેવાય? સ્ટેટ્યુટરી લો કહેવાય. ફિડેલિટી કહેવાય. કેવી? ફિડેલિટી એટલે નાના વય અને કરારો પ્રત્યે વફાદાર રહેવું. એટલે વચનો જે આપણે કોઈ પણ આપણને કમિટમેન્ટ આપીએ, કોઈ પણ વચનો આપીએ અથવા તો કોઈ પણ કરાર કર્યા હોય એના પ્રત્યે કમિટમેન્ટ આપણે રાખીએ તો એને કહેવાય ફિડેલિટી. વેરાલિટી કેને કહેવાય? તો વેરાલિટી એટલે હંમેશા સત્ય બોલવું, એને કહેવાય વેરાસિટી. કેવું કહેવાય? વેરાસિટી. બેનિફિશિયન્સ એટલે દર્દીનું સારું કરવું અથવા તો ભલું કરવું. નોન મેલિફિયન્સ એટલે કે દર્દીને નુકસાન ન પહોંચાડવું, તો એને કહેવાય નોન મેલિફિયન્સ. આ ઘણા બધા વર્ડ્સ એવા છે કે આપણને તમામ વર્ડ્સ છે એ નર્સિંગના પાયામાં આ વર્ડ્સ હોય, અને જ્યારે નર્સિંગ આપણે પ્લેઝ લઈએ ત્યારે આ બધા જ શબ્દોનો ઉપયોગ આપણે કરતા હોય, જેથી કરીને આપણે અહીંયા પહેલા, બીજા, ત્રીજા ભાગમાં આ શબ્દો મૂક્યા છે. ઓટોનોમી તમને ખ્યાલ છે, એટલે દર્દીના પોતાના નિર્ણય લેવાનો, પોતાને અધિકારનું સન્માન કરવું, તો એને ઓટોનોમી કહેવાય. એડવોકસી તો દર્દીના હક માટે અવાજ ઉઠાવવો, તો એને કહેવાય એડવોકસી. અમેરિકાની પ્રથમ તાલીમબદ્ધ નર્સ લિન્ડા રિચાર્ડ્સ ઘણી વખત પૂછાણું છે, તેમણે આ માર્ગદર્શન આપ્યું છે. કોને? લિન્ડા રિચાર્ડ્સ. બધા જ ઘણા બધા શબ્દો છે. ફ્લોરેન્સ નાઇટિંગેલ અને લિન્ડા રિચાર્ડને પણ આપણે ઘણી વખત યાદ કરીએ છીએ. અમેરિકાની પ્રથમ નર્સિંગ સ્કૂલ બેલેવ્યુ નાઇટિંગેલના સિદ્ધાંત પર આધાર હતી. જે પહેલી નર્સિંગ સ્કૂલ છે એ નાઇટિંગેલના સિદ્ધાંતો પર આધારિત હતી. તો મિત્રો, આવા જ ખૂબ સરસ મજાના વિડીયો આપણી સમક્ષ લઈ આવવા છે, પણ આપણી લાઈક, આપણી કોમેન્ટ ખૂબ જ ઓછી મળે છે. તો
પ્લીઝ 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 વિડીયો લાઈક કરો, કારણ કે જો તમે વિડીયો જુઓ છો તો વિડીયો જોવામાં 5 મિનિટનો સમય કે 10 મિનિટનો સમય આપો છો તો લાઈક કરવા માટે તો માત્ર 5 સેકન્ડની જ જરૂર પડે છે, તો જેનાથી એક વિડીયો બનાવવા માટે એક બૂસ્ટ મળે અને વિડીયો બનાવવાનો એક ચાન્સ રહે. તો ચોક્કસ વિડીયોને લાઈક કરો, આપણા મિત્રો સાથે શેર કરો. ખૂબ સરસ મજાની માહિતી આપની સાથે શેર કરવાની છે અને વિડીયોમાં આ માહિતી બિલકુલ આપણે ફ્રી છે, તો શા માટે આવી માહિતીનો યુઝ આપણે ન કરીએ. તો ચોક્કસ માસ્ટરમાઇન્ડ એચયુ એપ એ આપણી એપ છે, જેમાં ANM MPW સ્ટાફ નર્સના તમામ જૂના પ્રશ્નો, ગૌણ સેવા પસંદગીના પ્રશ્નોનો આપણે છણાવટ સાથે જવાબો આપેલા છે. આ એચયુ એપમાં દરરોજ એક ઓનલાઈન ટેસ્ટ આપણે લઈએ છીએ, જેમાં 25 પ્રશ્નો જે લાયેબલ ટુ ગેટ આસ, પરીક્ષામાં પૂછાઈ શકે તેવા ચુનિંદા પ્રશ્નો આપણે લઈએ છીએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને યુનિવર્સિટીના તમામ પેપરનું સોલ્યુશન 2015 થી 2026 સુધીના પેપરનું સોલ્યુશન પણ મળી રહે, જેમાં ANM GNM BSc PB BSc MScના પેપર પણ રાખેલા છે. અને ચોક્કસ આ માસ્ટરમાઇન્ડ એચયુ પરથી આપ બુક્સ પણ ઓર્ડર કરી શકો છો. જો આપને વધુ માહિતી જોતી હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ જ છે. મોબાઈલ નંબર છે 9601409876. કોઈ પણ આ મોબાઈલ નંબર પર મેસેજ કરી શકે અથવા તો કોલ કરી શકે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.